તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. આજે હું તમને શીખવાડીશ કે તમે એક સૂયાથી અથવા તો ક્રોશિયાથી આ પોટલી બેગ કઈ રીતે બનાવી શકો છો. આ પોટલી બેગને તમે પર્સની જેમ પણ વાપરી શકો છો અથવા તો કોઈ વસ્તુના કવરની જેમ પણ વાપરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જાડો દોરો લીધેલો છે. આને ટી-શર્ટ યાર્ન પણ કહેવાય છે. આ દોરો જાડો છે એના માટે મેં સૂયો પણ મોટી સાઇઝનો લીધેલો છે, એટલે કે 8 mm નો આ સૂયો છે ક્રોશિયાનો. આ ટી-શર્ટ યાર્ન તમને ઓનલાઈન મળી જશે, અને જો તમારી પાસે આ જાડો દોરો ના હોય તો તમે આની જગ્યાએ પાતળો દોરો પણ વાપરી શકો છો. તો આવી રીતે સૌથી પહેલાં આપણે આગળ આવી રીતે હૂક બનાવી લેવાનું છે. એમાં સૂયાને નાખી અને સૌથી પહેલાં આપણે ચેઇન બનાવવાની છે. તો ટોટલ 3 ચેઇન આપણે બનાવીશું. તો આ 1, 2 અને 3. હવે આ સૌથી પહેલી જે ચેઇન બનાવી હતી એમાંથી આપણે સિંગલ ક્રોશે બનાવવાનું છે. તો એના માટે સૂયાને ચેઇનમાંથી નાખી અને ખેંચી લેવાનું, પછી વીંટાળીને 2 ચેઇનમાંથી ખેંચી લેવાનું, ફરીથી એ જ ચેઇનમાં સૂયાને નાખી અને ખેંચી લેવાનું, અને દોરાને વીંટાળી અને 2 ચેઇનમાંથી આવી રીતે ખેંચી લેવાનું. ફરીથી એ જ ચેઇનમાં આપણે સૂયાને નાખીશું, અને હવે આ જ ચેઇનમાં સૂયાને નાખી અને આપણે એક પૂરું સર્કલ બનાવવાનું છે. તો એના માટે આવી રીતે આપણે સિંગલ ક્રોશે કરતા જશું એટલે આપણું એક પૂરું સર્કલ બની જશે. તો આવી રીતે આપણે ટોટલ 8 સિંગલ ક્રોશે બનાવવાના છે આ રાઉન્ડમાં. આમાં જો સિંગલ ક્રોશે બનાવવાની ચેઇનમાં વચ્ચેથી જગ્યા ના હોય તો આવી રીતે તમારે એને ખેંચીને જગ્યા બનાવતી જવાની છે. તો આપણા 7 સિંગલ ક્રોશે થઈ ગયા છે, અને હવે આ 8મું સિંગલ ક્રોશે છે. તો હવે આપણે આને અહીંયાથી ગણવાની શરૂઆત કરીએ. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સિંગલ ક્રોશે આવી રીતે થઈ ગયા છે. હવે આ ચેઇનને આપણે, એટલે કે આ રાઉન્ડને આપણે બંધ કરવાનું છે. એના માટે આવી રીતે આ પહેલી ચેઇન જે અહીંયાથી દેખાય છે એમાંથી સૂયાને નાખી અને વીંટાળી અને 2 ચેઇનમાંથી એકસાથે ખેંચી લેવાનું છે, એટલે આ આપણું પહેલું રાઉન્ડ જે છે એ બંધ થઈ જશે. હવે બીજું રાઉન્ડ બનાવવા માટે તમારે સૌથી પહેલાં એક ચેઇન બનાવવી પડશે. અહીંયા આ વિડીયોમાં મેં એક ચેઇન નથી બનાવેલી, પણ ખરેખર તમારે એક ચેઇન બનાવવાની રહેશે. તો એક ચેઇન બનાવ્યા પછી આ જે પહેલી ચેઇન છે એમાંથી તમારે આવી રીતે સિંગલ ક્રોશે બનાવવાનું છે. તો આ પહેલી ચેઇનમાં સિંગલ ક્રોશે બની ગયું છે. હવે એ જ ચેઇનમાં ફરીથી તમારે સિંગલ ક્રોશે બનાવવાનું છે. તો આવી રીતે થોડી જગ્યા કરી અને એ જ ચેઇનમાં સૂયાને નાખી અને આપણું સિંગલ ક્રોશે બની જશે. એટલે એક જ ચેઇનમાં આપણે 2 સિંગલ ક્રોશે બનાવ્યા છે. હવે આ એના પછીની જે બીજી ચેઇન છે એમાં આપણે ફરીથી સિંગલ ક્રોશે બનાવવાનું છે, એટલે કે એક ચેઇનમાં 2 સિંગલ ક્રોશે બનાવવાના છે. તો આ એક બની ગયું છે, અને એ જ ચેઇનમાં ફરીથી બીજું સિંગલ ક્રોશે. હવે આ બાજુની જે ચેઇન છે એમાં પણ આપણે એ જ ચેઇનમાં 2 સિંગલ ક્રોશે બનાવવાના છે. એક, અને ફરીથી એ જ ચેઇનમાં હૂકને નાખી અને આ બીજું સિંગલ ક્રોશે પણ બની ગયું છે. ફરીથી આની બાજુની ચેઇનમાં પણ આપણે 2 સિંગલ ક્રોશે બનાવવાના છે. એટલે આ રાઉન્ડમાં ટોટલ આપણે 16 સિંગલ ક્રોશે થશે, કારણ કે આપણે એક ચેઇનમાં 2 સિંગલ ક્રોશે બનાવીએ છીએ. તો આવી જ રીતે 2 સિંગલ ક્રોશે દરેક ચેઇનમાં બનાવી અને તમારે આ રાઉન્ડ પણ પૂરું કરવાનું છે.
તો આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. તો હવે આપણે પહેલા રાઉન્ડની જેમ આ રાઉન્ડને પણ બંધ કરવાનું છે. તો એના માટે આવી રીતે પહેલી ચેનમાંથી સૂયાને નાખી અને આવી રીતે બે ચેનમાંથી ખેંચી લેવાનું, એટલે આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ જશે. હવે ત્રીજા રાઉન્ડ માટે આપણે સૌથી પહેલા એક અહીંયા ચેઇન બનાવીશું. આ ચેઇન બની ગયા પછી આપણે બાજુની ચેઇનમાં પહેલા એક સિંગલ ક્રોશે બનાવીશું અને પછી એ જ ચેઇનમાં હજી એક સિંગલ ક્રોશે બનાવીશું. હવે એની બાજુની ચેઇનમાં આપણે એક સિંગલ ક્રોશે બનાવીશું અને એની બાજુની ચેઇનમાં બે સિંગલ ક્રોશે. એક અને બે. હવે એની બાજુની ચેઇનમાં એક સિંગલ ક્રોશે બનાવીશું આ એક સિંગલ ક્રોશે અને એની બાજુની ચેઇનમાં ફરીથી બે સિંગલ ક્રોશે બનાવી લેશું. એટલે આ ત્રીજા રાઉન્ડમાં આપણે પહેલા એક ચેઇનમાં એક સિંગલ ક્રોશે બનાવવાનું, પછી એની બાજુની ચેઇનમાં બે સિંગલ ક્રોશે, એની બાજુની ચેઇનમાં એક સિંગલ ક્રોશે અને પછી એની બાજુની ચેઇનમાં બે સિંગલ ક્રોશે. આવી રીતે એક બે કરીને આપણે આખું આ રાઉન્ડ પણ પૂરું કરી દઈશું. તો અહીંયા ત્રીજું રાઉન્ડ પણ આપણું પૂરું થઈ ગયું છે અને આ રાઉન્ડને પણ મેં બંધ કરી દીધું છે. હવે ચોથા રાઉન્ડ માટે આપણે આ પહેલી બે ચેન દેખાય છે એમાં એક એક સિંગલ ક્રોશે બનાવવાના છે અને એની આ બાજુની ચેન છે એમાં બે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે એક ચેન અહીંયા બનાવી લેશું. હવે આ બાજુની ચેન છે એમાં એક સિંગલ ક્રોશે બનાવીશું એની બાજુની ચેનમાં ફરીથી હજી એક સિંગલ ક્રોશે બનાવીશું અને આ બાજુની ચેન છે એમાં હવે આપણે બે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો આ બે ચેનમાં એક એક સિંગલ ક્રોશે બની ગયા છે. હવે આ બાજુની ચેનમાં બે સિંગલ ક્રોશે બનાવીશું આ એક અને ફરીથી એ જ ચેનમાં બીજું સિંગલ ક્રોશે. હવે આ બાજુની ચેનમાં ફરીથી આપણે એક સિંગલ ક્રોશે બનાવીશું એની બાજુની ચેનમાં એક સિંગલ ક્રોશે અને એની બાજુની ચેનમાં બે સિંગલ ક્રોશે. તો આ રાઉન્ડની પેટર્ન એક સિંગલ ક્રોશે અને પછી બે સિંગલ ક્રોશે આ રિપીટ કરતા જશો એટલે આ ચોથું રાઉન્ડ પણ આપણું પૂરું થઈ જશે. આ ચોથું રાઉન્ડ પણ આપણું અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે આપણે આને જોઈન કરીને આ રાઉન્ડ પણ આપણે બંધ કરી દઈશું. તો આપણું ચોથું રાઉન્ડ અહીંયા બંધ થઈ ગયું છે. તો આ તમે અહીંયા જોઈ શકો છો કે આ બેગનો જે બેઝ છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આને તમારી જોઈતી સાઇઝ પ્રમાણે હજી મોટું કે નાનું પણ કરી શકો છો.
તો આ બેઝ બની ગયા પછી આપણે હવે આ બેગની સાઈડનો ભાગ બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એક ચેઇન બનાવી લેવાની અને પછી અહીંયા જેટલી પણ ચેઇન દેખાય છે એમાં એક એક સિંગલ ક્રોશે બનાવતા જવાનું છે. તો અહીંયા હું દેખાડું છું એવી રીતે જેટલી પણ બાજુમાં ચેઇન આવતી જાય ત્યાં સિંગલ ક્રોશે બનાવવાના છે. પણ એની પહેલાં આપણે અહીંયા જે સૌથી પહેલાં જે ચેઇન બનાવી છે ત્યાં આપણે એક સ્ટિચ માર્કર આવી રીતે લગાવી દેવાનું છે. જો સ્ટિચ માર્કર ન હોય તો તમે બીજી કોઈ પણ પિન અથવા બીજો દોરો પણ અહીંયા બાંધી શકો છો. તો આ નિશાની આપણે એક અહીંયા રાખવાની છે અને હવે અહીંયા બાજુમાં જેટલી પણ ચેઇન દેખાય છે ત્યાં આવી રીતે સિંગલ ક્રોશે બનાવતા જવાનું છે. તો આપણું આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે અને આપણે અહીંયા સ્ટિચ માર્કર આગળ પહોંચી ગયા છીએ. હવે આપણે પહેલાં કરતા હતા એમ એવી રીતે આ સર્કલ જે છે એ બંધ નથી કરવાનું, પણ હવે અહીંયા જે ચેઇન દેખાય એમાં સિંગલ ક્રોશે જ બનાવવાનું છે. એટલે જે ચેઇનમાં આપણે સ્ટિચ માર્કર લગાવી હતી ત્યાંથી આ રાઉન્ડને બંધ નથી કરવાનું, પણ હવે જે પણ ચેઇન દેખાય એમાં આપણે સિંગલ ક્રોશે બનાવતા જવાનું છે. તો આ એક ચેઇનમાં સિંગલ ક્રોશે બની ગયું છે. હવે એની બાજુની ચેઇનમાં પણ સિંગલ ક્રોશે બનાવી દેવાનું અને એની બાજુની ચેઇનમાં પણ સિંગલ ક્રોશે. એટલે આપણે જેમ પહેલાં એક રાઉન્ડ બનાવીને એ રાઉન્ડને બંધ કરતા હતા અને પછી એક ચેઇન કરીને આપણે સિંગલ ક્રોશે કરતા હતા એવું નથી કરવાનું. આ રાઉન્ડમાં પણ હવે આપણે દરેક ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવી લેવાનું છે અને આપણે જેમ સ્પાઇરલ હોય એવી રીતે હવે જેટલી પણ ચેઇન દેખાય એમાં સિંગલ ક્રોશે જ બનાવતા જવાનું છે. ક્યાંય પણ આપણે સર્કલ બંધ કરવાનું નથી. આવી રીતે તમે જોઈ શકો છો એમ જેટલી પણ ચેઇન અહીંયા દેખાય છે ત્યાં ઉપર તમે સિંગલ ક્રોશે બનાવતા જશો એટલે આ સાઈડનો ભાગ જે છે એ બનતો જશે અને આની હાઈટ પણ વધતી જશે. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ક્રોશિયાને લગતા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર અવેલેબલ છે, તો સબસ્ક્રાઇબ કરજો અને જરૂર ફોલો કરજો. તો અહીંયા હું દરેક ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવતી ગઈ એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ પોટલી બેગનો સાઈડનો ભાગ એકદમ સરસ બનીને આવી ગયો છે. તો અહીંયા તમે નીચે સ્ટિચ માર્કર જોઈ શકો છો ને આની જસ્ટ ઉપર આપણે અહીંયાથી પૂરું કરવાનું છે. તમારે જે પણ હાઈટની આ પોટલી બેગ બનાવી હોય એ હાઈટ સુધી તમે આને લઈ જઈ શકો છો. હવે આપણે આને જોઈન કરવાનું છે એટલે કે હવે આગળ કોઈ આપણે સ્ટિચીસ બનાવવાના નથી અને પૂરું કરવાનું છે. તમારે જ્યારે પણ પૂરું કરવાનું હોય ત્યારે આ સ્ટિચ માર્કર લગાવી હોય એની જસ્ટ ઉપર જે ચેઇન આવતી હોય ત્યાં આવી રીતે ચેઇનમાંથી દોરાને કાઢી અને આવી રીતે ખેંચી લેવાનું. ત્યાં સિંગલ ક્રોશે નથી બનાવવાનું. તો અહીંયા નીચેથી આપણે ગણી લઈએ કે કેટલી રો મેં અહીંયા બનાવેલી છે. તો આ બેઝમાંથી 1 2 3 4 5 6 7 8 અને 9 એવી રીતે 9 રો બનાવી છે. જો તમારે હજી લાંબી કરવી હોય તો તમે 10 કે 11 રો પણ બનાવી શકો છો. તો આપણે અહીંયા હવે આને બંધ કરી દીધું છે અને હવે આપણે આને સાઈડની દોરી બાંધવા માટે ગેપ બનાવવાના છે. તો એના માટે સૌથી પહેલાં અહીંયા 2 ચેઇન મેં બનાવી લીધી છે અને અહીંયા આપણે હવે હજી એક ચેઇન બનાવવાની છે કારણ કે આપણે વચ્ચે 2 ચેઇનની જગ્યા મૂકવાની છે એટલે ટોટલ 3 ચેઇન મેં બનાવી લીધી છે. હવે આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે. તો ડબલ ક્રોશે બનાવવા માટે સૂયા ઉપરથી દોરાને વીંટાળી અને એક ચેઇન છોડી અને એની બાજુની ચેઇનમાંથી દોરો નાખી અને ડબલ ક્રોશે બનાવી લેવાનું છે. તો આ તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આપણે વચ્ચે ગેપ થઈ ગઈ છે. હવે ફરીથી આપણે એક ચેઇન બનાવીશું અને વચ્ચે અહીંયા આપણે એક ચેઇનની જગ્યા છોડી અને એની બાજુની ચેઇનમાં ડબલ ક્રોશે બનાવવાનું છે. જો તમને ડબલ ક્રોશે ના આવડતું હોય તો એનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી જઈને તમે ડબલ ક્રોશે શીખી શકો છો. તો આવી રીતે એક ચેઇન બનાવવાની છે અને પછી એક ચેઇનની નીચેથી જગ્યા છોડી અને બાજુની ચેઇનમાંથી આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે. આ જગ્યા આપણે જે આ પોટલી બેગને બંધ કરવા માટેની દોરી હોય એ બાંધવા માટેની આપણે જગ્યા બનાવીએ છીએ. તો આ પણ બનાવવું બહુ જ સહેલું છે.
તમે ડબલ ક્રોશે જો શીખી લેશો તો આ પણ એકદમ સહેલાઈથી બનાવી શકશો. તો આ રાઉન્ડ પણ આપણું અહીંયા પૂરું થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા નીચે એક ચેનની જગ્યા છે. તો એને છોડીને હવે આપણે જે 3 ચેન લીધી હતી એમાંથી ઉપરની ચેનમાં સૂયાને નાખી અને આવી રીતે 2 ચેનમાંથી ખેંચી લેવાનું. એટલે આ રાઉન્ડ આપણું પૂરું થઈ ગયું છે ને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ વચ્ચે જગ્યા બની ગઈ છે. અને હવે આપણે આને આ બેગને ઊંધું કરી દેવાનું છે એટલે આપણી જે આ ડિઝાઇન બનેલી છે એ બહારની બાજુ આવે. તો આવી રીતે આપણે આને ઊંધું કરી દઈશું. તો આ બહાર ડિઝાઇન જે છે એકદમ સરસ દેખાય છે. હવે આપણે આ બેગને બંધ કરવા માટેની દોરી બનાવવાની છે. આ બનાવવી બહુ જ સહેલી છે. આમાં ખાલી આપણે ચેઇન જ બનાવતા જવાની છે. જેટલી લાંબી દોરી તમારે જોતી હોય એટલી આ લાંબી ચેઇન બનાવવાની છે તમારે. તો આપણી ચેઇન જે છે બની ગઈ છે એટલે કે દોરી બની ગઈ છે. હવે આપણે આ બેગ છે એમાં જે વચ્ચે આપણે જગ્યા રાખેલી છે એમાંથી આપણે આને પસાર કરતા જવાનું છે. એક એક ખાનામાંથી અંદર અને બહાર એમ કરતા જશું. તો આવી રીતે તમને દેખાય છે એવી રીતે આ ખાના જે વચ્ચે આપણે રાખેલા છે એમાંથી આવી રીતે અંદર બહાર કરતા જશું એટલે આ દોરી એમાં બંધાઈ જશે. તો આ દોરી આમાં બંધાઈ ગઈ છે અને આવી રીતે આપણે એકદમ સહેલાઈથી આ બેગને ખોલી અને બંધ કરી શકીએ છીએ. અને હવે આપણે આ સ્ટીચ માર્કરને અહીંયાથી કાઢી લેશું. હવે આપણે આનું હેન્ડલ બનાવવાનું છે. તો હેન્ડલ બનાવવા માટે આપણે એને થોડું જાડું બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા આવી રીતે 2 દોરી લેવાની છે એટલે તમે જે એક બાજુની દોરી રાખો એ પણ લાંબી રાખવાની છે. તો એ જે નીચેની દોરી છે એને આપણે ઊંધું વીંટવાનું છે અને ઉપરની દોરીથી આપણે ચેન બનાવતા જવાની છે. તો આવી રીતે નીચેની દોરી આમ ઊંધી વીંટવાની અને ઉપરની દોરી સીધી ચેન બનાવવા માટે વાપરવાની. તો આવી રીતે આનું જે હેન્ડલ છે એ જાડું બનશે. એટલે આપણે જે નોર્મલ ચેન બનાવતા હોઈએ એના કરતાં આ જાડું બનતું જશે કારણ કે આપણે 2 દોરા વાપરીએ છીએ. જો તમારે આ હેન્ડલ કેમ બનાવવાનું એ શીખવું હોય તો એના માટે પણ મેં અલગથી વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે. તો તમે ત્યાં જઈને પણ આ શીખી શકો છો. તો અહીંયા આપણું આવું જાડું હેન્ડલ આવી રીતે બનતું જશે. તમારે જેટલું લાંબુ હેન્ડલ બનાવવું હોય એ પ્રમાણે બનાવી શકો છો. તો અહીંયા આપણું હેન્ડલ બની ગયું છે અને હવે આપણે આને આ બેગની સાથે અટેચ કરી દેવાનું છે. તો તમે જો દોરી લાંબી ના હોય તો દોરીની મદદથી તમે એને અટેચ કરી શકો છો અથવા તો જો બેગમાં ઓલરેડી આવી રીતે દોરી હોય તો એનાથી જ તમે આને બાંધી શકો છો. આ દોરો જાડો છે એટલે તમારે એકદમ ટાઈટ આને બાંધવાનું છે. તો આપણું હેન્ડલ આવી રીતે 2 બાજુ અટેચ થઈ ગયું છે બેગમાં. અને હવે આપણે આ દોરી જે વચ્ચે બાંધી છે એના માટેના ટેસલ્સ બનાવવાના છે. તો એ પણ બનાવવા બહુ જ સહેલા છે. આવી રીતે 3 આંગળીની ઉપર દોરાને 10 થી 15 વાર આવી રીતે વીંટી અને પછી આપણે એને કાપી નાખશું. તમારે જેટલા જાડા ટેસલ્સ જોતા હોય એ પ્રમાણે આપણે એને વીંટવાના છે અને પછી આવી રીતે કાપી અને એક બાજુથી આવી રીતે દોરો બાંધી દેવાનો છે. તો અહીંયા મેં જે આ હેન્ડલ છે અથવા તો આ જે દોરી છે એની સાઈડની જે દોરી છે એમાં જ બાંધી દીધા છે. તમે અલગથી બીજી દોરીમાં પણ બાંધી શકો છો. પછી આ બધા દોરા છે ને આવી રીતે સરખી રીતે ખેંચી એક જ સરખી લેન્થ રાખી અને પછી આને નીચેથી પણ આ બધા દોરાને કાપી નાખવાના છે એટલે એ ટેસલ્સ બની જશે આના. તો આવી રીતે દોરાને કાતરથી ખેંચી અને પછી કાપવાના છે. તો અત્યારે આ બધા એક સરખા નથી લાગતા એટલે આપણે એને નીચેથી પણ આવી રીતે પકડી બધાને એક સરખા કરી અને નીચેથી આવી રીતે કાપી નાખશું. અને એવી જ રીતે આપણે દોરીની બીજી બાજુ પણ ટેસલ્સ બનાવી લેવાના છે.
અને ટેસલ્સની ઉપર પછી આપણે દોરો પણ વીંટી લેવાનો છે. તો આવી રીતે મેં ટેસલ્સની ઉપરના ભાગમાં દોરો વીંટી દીધો છે અને આપણું આ પોટલી બેગ જે છે એ બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે. તમે આને પર્સની જેમ પણ વાપરી શકો છો અને કોઈ વસ્તુ માટે કેરી કરવા પણ વાપરી શકો છો. જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ક્રોશાને લગતી આવી જ નવી વસ્તુ શીખવા માટે તમે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.